ફરીથી દેશના જવાનો માટે રક્તદાન શિબિર યોજાઈ। ડીસા ખાતે ભારતીય જનતા પાર્ટી વંદે માતરમ યુવા સંગઠન દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરાયું। ડીસામાં મેગા રક્તદાન કેમ્પ યુદ્ધની સ્થિતિમાં સૈનિક માટે 1000 બોટલ રક્ત એકત્ર કરવાનું લક્ષ્ય પૂર્વ સાંસદ સહિત અગ્રણીઓ જોડાયા। ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખી ડીસામાં વંદે માતરમ યુવા ગ્રુપે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે। વિશ્વકર્મા મંદિર ખાતે યોજાયેલા કેમ્પમાં ભાજપના કાર્યકરો અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે। ભણસાલી ટ્રસ્ટ વોલન્ટરી બ્લડ બેંક અને સંકલ્પ વોલન્ટરી બ્લડ બેંકના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। કેમ્પમાં 1000થી વધુ બોટલ રક્ત એકત્ર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું, પરંતુ કુલ 254 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું। સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં સૈન્યના જવાનો અને જરૂરિયાતમંદ નાગરિકો માટે તાત્કાલિક રક્ત ઉપલબ્ધ કરવાનો આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ છે। કેમ્પમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા અને ગુજરાત વેરહાઉસ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ડીસા શહેર પ્રમુખ ડોક્ટર વર્ષાબેન પટેલ, ડીસા શહેર પૂર્વ પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા, નગરપાલિકા પ્રમુખપતિ શ્રી, ઉપપ્રમુખ શ્રી, નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો સાથે મોટી સંખ્યામાં સ્થાનિક રક્તદાતાઓએ પણ આ માનવવાદી કાર્યમાં સહભાગી થઈ પોતાનું યોગદાન આપ્યું છે। નમસ્કાર, ભારત માતા કી જય। આજ રોજ ડીસા ખાતે વંદે માતરમ યુવા સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે। આ બ્લડ ડોનેશન કેમ્પનો હેતુ એ હતો કે થોડા દિવસ પહેલાં યુદ્ધની પરિસ્થિતિ થઈ હતી। એ યુદ્ધની પરિસ્થિતિની અંદર આપણા જે જવાનો છે એ ઘાયલ થાય અને ઇમરજન્સીની અંદર એમને બ્લડની જરૂર પડે તો આપણે એમને બ્લડ પૂરું પાડી શકીએ। એ માટે ડીસા ખાતે ડીસા શહેર અને તાલુકા વંદે માતરમ યુવા સંગઠન દ્વારા આ કેમ્પ યોજાયો છે। મોટી સંખ્યાની અંદર ડીસા શહેર અને તાલુકાના આગેવાનો, નગરજનો અને કાર્યકર્તાઓ આજે હાજર રહ્યા હતા અને સારામાં સારો રિસ્પોન્સ મળી રહ્યો છે। ઘણી એવી બોટલો 200થી વધારે પણ બ્લડની બોટલો એકઠી થઈ ગઈ છે। અમારો ટાર્ગેટ છે કે 1000થી પણ વધારે અમે આ બ્લડ એકત્રિત કરી શકીએ। એવા અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।